નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। રામનવમીને લઈને વિજલપોર વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિજલપોર આજે ભગવા રંગમાં રંગાયું હતું તો મોડી સાંજે વિજલપોર રામનગર વિસ્તારમાં 150 મહિલાઓ દ્વારા મહાઆરતી પણ કરવામાં આવી હતી। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વિજલપોર રામનગર વિસ્તારના છે, જ્યાં આજે ભગવાન રામલલ્લાની જન્મ જયંતિ એટલે કે રામનવમીના પર્વ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા 150 કરતાં વધુ મહિલાઓએ એક સાથે આરતી કરી ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરી હતી। ધારાગીરી ગામમાં પાંજરાપોળ વિવાદ। ખેતીવાડી વિસ્તારમાં પાંજરાપોળ બનાવવાના વિરોધમાં ખેડૂતોને કલેક્ટરને આવેદન। નવસારીના ધારાગીરી વિસ્તારના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તેમની માંગ છે કે તેમના વિસ્તારમાં પાંજરાપોળ ન બનાવવામાં આવે। નવસારી મહાનગરપાલિકાએ ધારાગીરીના બ્લોક સર્વે નંબર 471 વાળી ગૌચરની જમીનમાં હંગામી ધોરણે પશુઓને રાખવા માટે બોર્ડ મૂક્યું છે। આ જમીન મૂળ હિરિયું તળાવ છે, જ્યાં સિંચાઈ વિભાગની નહેર આવેલી છે। નુડા દ્વારા આ વિસ્તાર ખેતીવાડી ઝોનમાં મૂકવામાં આવ્યો છે। ખેડૂતો અહીં શેરડી, શાકભાજી, આંબાવાડી સહિતના પાકો ઉગાડે છે। વિસ્તારમાં 2 મોટી પશુપાલક વસાહતો છે। વીરવાડી હનુમાન મંદિર પાસે અને બારડોલી રોડ પર મેઘદૂત કોલોની પશુપાલકોના ઢોર ખેતીના પાકને નુકસાન પહોંચાડે છે। આ મુદ્દે 2014 થી 2015થી સરકારી અધિકારીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરવામાં આવી હતી। મહાનગરપાલિકાએ ખેડૂતોની સંમતિ વગર જેસીબી મશીન મોકલી સફાઈ કરાવી અને રાત્રે બોર્ડ મૂક્યું હતું અને બીજા દિવસે તાર ફેન્સિંગ માટે કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો, જેને ખેડૂતોએ અટકાવી વિરોધ કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે અહીં કાયમી કે હંગામી ધોરણે પાંજરાપોળ બને તે તેમને મંજૂર નથી, કેમ કે રખડતા ઢોર તારની ફેન્સિંગ તોડી બહાર આવે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે, જેથી તેમના વિસ્તારમાં પણ કોઈ પણ સંજોગે પાંજરાપોળ બનાવવામાં દેવામાં આવશે નહીં। સગીરાના દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ। ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શોષણ કરી 2 વખત અબોર્શન પણ કરાવ્યું હતું। નવસારીની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક ચોંકાવનારા કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। આરોપીએ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી હતી અને 2 વખત એબોર્શન પણ કરાવ્યું હતું। ઘટના અંગે વિગતે વાત કરીએ તો બિલીમોરાના એક ગામમાં રહેતા સગીરા સોશિયલ મીડિયા મારફતે વિજય રૂપે બીજુ કુંકડા નામના શખ્સના સંપર્કમાં આવી હતી। ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશિપ બાદ નંબરની આપલે થઈ હતી, જે બાદ વોટ્સએપમાં થતી વાતચીત રિલેશનશિપ સુધી આવી હતી। આરોપીઓ પર ચેટિંગ પર અને વિડીયો કોલ દ્વારા સંપર્કમાં રહી સગીરાને લગ્નનું વચન આપ્યું હતું અને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા। આ દરમિયાન સગીરા 2 વખત ગર્ભવતી બની હતી, જેમાં આરોપીએ દવા આપી ગર્ભપાત કરાવ્યો હતો। આ ઉપરાંત આરોપીએ પીડિતાને નગ્ન વિડીયો કોલ માટે દબાણ કર્યું અને તેની જાણ બહાર નગ્ન ફોટા પાડ્યા હતા। જ્યારે પીડિતાએ મળવાની ના પાડી ત્યારે આરોપીએ તેના અશ્લીલ ફોટા સગીરાની માસીને ઇન્સ્ટાગ્રામ પર મોકલી બદનામ કરતા બિલીમોરા પોલીસ સ્ટેશનમાં પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં પોલીસે આરોપીને ઝડપીને મેડિકલ તપાસ, સાક્ષીઓના નિવેદન અને મોબાઈલ ફોનમાંથી વૈજ્ઞાનિક પુરાવો એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી હતી। એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તેજસ બ્રહ્મભટ્ટની કોર્ટે સરકારી વકીલ અજય ટેલરની દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઈ આરોપીને 20 વર્ષની કેદ અને ₹20,000નો દંડ ફટકાર્યો છે। આ ઉપરાંત કોર્ટે પીડિતાને ₹4 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે। સુરતના યુવકનું ચીખલીના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું। સુરતથી મિત્રો સાથે નહવા નવસારી આવેલા 21 વર્ષીય રાજ નાયકાનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરૈયા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। સુરતથી મોપેડ બાઇક પર 3 મિત્રો ચીખલીના સરૈયા ગામના ચેકડેમમાં નહાવા આવ્યા હતા। આ દરમિયાન સુરતમાં રહેતો 21 વર્ષીય રાજ નાયકા નામનો યુવક ઊંડા પાણીમાં ઉતરી ગયો હતો, જેને કારણે તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। એસવીઆઈટી ખાતે ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમનું આયોજન કરાયું। માય ભારત દ્વારા એનએસએસ સાથે મળી સમગ્ર દેશમાં યુવાનોની ફિટનેસ માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે એસવીઆઈટી એનએસએસ યુનિટ દ્વારા ફિઝિકલ ફિટનેસ અવેરનેસ ફોર યુથ કાર્યક્રમમાં યુવાનોનું ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યું હતું। એસવીઆઈટી એનએસએસ યુનિટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, ડિપાર્ટમેન્ટ ઓફ યુથ અફેર્સ દ્વારા યુવાનોને ફિટનેસનું મહત્ત્વ જણાવી ફિટનેસ માટેની યોગ્ય કસરતો, યોગ, પ્રાણાયામ અને વિવિધ રમતોની જાણકારી આપવામાં આવી હતી।
સોશિયલ મીડિયામાં મહિલા બની મેસેજ કરતો ઈસમ ઝડપાયો. સોશિયલ મીડિયામાં મહિલાના નામે ખોટા એકાઉન્ટ બનાવી તેમાં મહિલાના નંબર મૂકી કોલમી જેવા મેસેજ કરતા અજાણી મહિલા ગભરાઈ ફરિયાદ કરતા એક સપ્તાહમાં ખોટા એકાઉન્ટ બનાવનાર જલાલપોરના જયેશ ગજરા નામના યુવકની અટક કરી હતી. નવસારી સાયબર ક્રાઇમની કચેરીમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે અજાણ્યા લોકોએ એક ખોટી આઈડી બનાવી તેના મોબાઈલ નંબર મૂકી તેમાં કોલમી જેવા મેસેજ કરતા હોય છે અને અજાણ્યા લોકો તે મહિલા પર ફોન કરે છે, જેથી અજાણી મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ કરી એક સપ્તાહમાં ગુનો ડિટેક્ટ કર્યો હતો, જેમાં પીઆઈના માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઈ પીએમ શેખ, હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ, કૃષ્ણા લંબોડે અને ગંગાસિંહે ટેકનિકલ સર્વેલન્સની લઈ 7 દિવસમાં મહિલાની ખોટી આઈડી બનાવનાર જલાલપોરના જયેશ ગજરાને શોધી અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાંડીથી ભીમરાળ સુધી નમક સત્યાગ્રહની સ્મૃતિમાં પદયાત્રા. CR પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. નમક સત્યાગ્રહના 2 મહત્વપૂર્ણ સ્થળો દાંડી અને ભીમરાળને જોડતી પદયાત્રાને તારીખ 7/4/2025ના રોજ પ્રારંભ થયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે પદયાત્રીઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીજી દ્વારા દેશને આઝાદી અપાવવા માટે દાંડી સત્યાગ્રહ દ્વારા સમગ્ર દેશમાં આઝાદીનો પાયો નાખ્યો હતો અને ત્યારબાદ દેશમાં આઝાદી માટે જોર પકડાયું હતું. આ દાંડી યાત્રાની યાદમાં દર વર્ષે અનેક કાર્યક્રમો યોજાય છે. 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડી યાત્રા 6 એપ્રિલ 1930ના રોજ નવસારી જિલ્લાના દાંડી ગામે સંપન્ન થઈ હતી. તેમજ ભીમરાળનું ઐતિહાસિક મહત્વ દાંડી જેટલું જ છે. જેમ દાંડીમાં અંગ્રેજોએ સત્યાગ્રહીઓ પર અત્યાચાર કર્યા હતા, તેવી જ રીતે ભીમરાળમાં પણ સત્યાગ્રહીઓ પર જુલમ ગુજારવામાં આવ્યો હતો. આ કારણે નમકના અનેક કાર્યક્રમો યોજાયા છે. સત્યાગ્રહના ઇતિહાસમાં ભીમરાળનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે, જેથી દર વર્ષે 6 એપ્રિલના રોજ દાંડી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઐતિહાસિક નમક સત્યાગ્રહની યાદગાર ઘટનાઓની સ્મૃતિમાં નમક સત્યાગ્રહના 2 મહત્વપૂર્ણ સ્થળો દાંડી અને ભીમરાળને જોડતી પદયાત્રા યોજવામાં આવી છે, જેનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી નવસારીના સાંસદ CR પાટીલે પદયાત્રીઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા 9મી એપ્રિલે સુરત જિલ્લાના ભીમરાળ ખાતે સમાપ્ત થશે. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 40.1°C જ્યારે લઘુત્તમ તાપમાન 19.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 88% તો સાંજે 19% નોંધાયું હતું. હવાની ગતિ 3.0 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી. શ્રી કામેશ્વર મહાદેવ મંદિર કૃષિ કેમ્પસ નવસારીની રામકથામાં સીતારામ વિવાહ ઉત્સવ ઉજવાયો. ભગવાનની કથા ભય નહીં પ્રેમ પ્રગટાવનારી છે, એમ કથાકાર સંતરામ બાપુએ કહ્યું હતું. શ્રી કામેશ્વર મહાદેવ મંદિર કૃષિ કેમ્પસ નવસારીના લાભાર્થે ચાલતી રામચરિત માનસ રામકથામાં આજે 5મા દિવસે કથાકાર સંતરામ બાપુ ગોંડલિયાએ ભક્ત શ્રોતાજનોને કથા શ્રવણ કરાવતા ભગવાન રામની બાળ લીલાઓ વર્ણવી. કથા પ્રવાહમાં શિવ ધનુષ્ય ભંગ વર્ણવાયો. સીતારામ વિવાહ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બિલ્લીમોરામાં સોમવાર પાવર કાપમાં GEB દ્વારા કરવામાં આવતી કામગીરી. અથાગ ગરમીમાં પણ કામ કરવું પડે છે. 1 મિનિટ લાઇટ ગુમ થાય તો હજારો ફોન પર ફરિયાદો થાય છે, પરંતુ એક વખત આ કર્મચારીઓની આટલી ભીષણ ગરમીમાં કામ કરતા પણ જોઈ લો. આજે ફક્ત સામાન ઉઠાવવાનો બોજ લાગે છે, જ્યારે આ કર્મચારીઓ તો આટલી તપતી ગરમીમાં પણ પોતાની ફરજ નિભાવવાનું ભૂલતા નથી. ખરેખર જોઈએ તો આવા જ કર્મચારીઓ આપણા રિયલ હીરો છે, જે પોતાનું કે પોતાના પરિવારની સુખ સગવડતા છોડી પોતાની નોકરી નિભાવવાનું ભૂલતા નથી, તેમજ 365 દિવસ પોતાની નોકરી પર તત્પર રહે છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નવસારી રૂરલ પોલીસે બોરિયા ટોલનાકા ખાતેથી ટ્રકમાં દારૂ લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો. નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે બોરિયા ટોલનાકા ખાતે ગાડી ટ્રક નંબર GJ 25T9750ના ચાલક બટુકભાઈ રાજાભાઈ માથા સુડિયા આ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 2,88,000નો દારૂ તેમજ ટ્રક કિંમત ₹5 લાખ, મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000 અને રોકડા ₹3200 મળી કુલ 7,96,200નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી એક આરોપી જે દારૂ ભરાવનાર એવા ગૌરાંગ ઉર્ફે વિજયસિંહને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નવસારી LCB પોલીસે ચીખલી ખાતે XUV કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. LCB પોલીસે બાતમીના આધારે ચીખલીના કાવેરી નદીના ઓવરબ્રિજના ઉત્તર છેડેથી
મહિન્દ્રા એક્સયુવી કારમાંથી 3,03,539નો દારૂ સાથે કુલ 8,08,539નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને જેમાં આરોપી સાવનભાઈ દીપકભાઈ પટેલ ઉંમર વર્ષ 28 રહેવાસી વલસાડ પારડી જેને ઝડપી પાડ્યો તેમજ ધર્મેન શૈલેષભાઈ પટેલ જે નવસારીના રહેવાસી છે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી ચીખલી પોલીસને સોંપવામાં આવી છે. એસટીની પૂનમ સ્પેશિયલ વલસાડ સુરત નારેશ્વર બસ 12મીએ ઉપડશે. વલસાડ એસટી વિભાગે શરૂ કરેલ દર મહિનાની પૂનમની દિવસે ઉપડતી પૂનમ સ્પેશિયલ બસ વલસાડ સુરત નારેશ્વર બસ 12મીએ શનિવારે અને ધરમપુર ડાકોર બસ 11મીને શુક્રવારે રાત્રે ઉપડશે. વલસાડ ડેપો દ્વારા સંચાલિત થતી વલસાડ સુરત નારેશ્વર બસ શનિવારે સવારે 5:20 કલાકે ઉપડી ચીખલી, 5:45 એંધલ ખારેલ નવસારી, 6:25 મરોલી ચોકડી સચિન સુરત, 7:35 કલાકે કામરેજ ચોકડી કિમ ચોકડી અંકલેશ્વર જીઆઈડીસી, સવારે 8:45 કલાકે ભરૂચ ભોલાવ, 9:05 કલાકે પાલેજ થઈ નારેશ્વર, સવારે 10:20 કલાકે પહોંચશે. જ્યાં રંગ અવધૂત મંદિરમાં દર્શનનો લાહવો અને મહાપ્રસાદનો લાભ લેવડાવી વલસાડ માટે બપોરે 12:30 કલાકે ઉપડશે. જે ઉપરોક્ત માર્ગ ભરૂચ ભોલાવ 13:30 કલાકે, અંકલેશ્વર સુરત બપોરે 15:20 કલાકે, નવસારી 16:45 કલાકે, ચીખલી એંધલ 17:20 અને વલસાડ સાંજે 5:45 કલાકે પહોંચશે. જ્યારે ધરમપુર ડેપો દ્વારા સંચાલિત ધરમપુર ડાકોર બસ તારીખ 11મી તારીખે રાત્રે ધરમપુરથી 9 કલાકે ઉપડી વલસાડ ચીખલી એંધલ ખારેલ નવસારી સચિન સુરત અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ વડોદરા વાસદ ઉમરેઠ થઈ ડાકોર પૂનમના દિવસે સવારે 5 કલાકે પહોંચશે. બાદમાં આ બસ ધરમપુર માટે બપોરે 14 કલાકે ઉપડશે. આ બંને બસોમાં મુસાફરી આરામદાયી અને નિશ્ચિત બનાવવા માટે ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાય છે, જેનો લાભ લેવા વિભાગીય નિયામક NS પટેલ દ્વારા જણાવ્યું છે. ખેરગામમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાનને વિરામ અપાયો. ખેરગામના પ્રસિદ્ધ ભવાની મંદિરે કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિ અનુસંધાને આજે દશેરાના દિવસે વિશ્વનું કલ્યાણ થાય એ પ્રાર્થના સાથે વિરામ આપવામાં આવ્યો હતો. પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે દોરંગી દુનિયામાં માનું શરણ જ સત્ય છે. જે જગદંબાનો આશ્રય કરે છે એને ભય, શોક કે શત્રુ અને રોગ રહેતા નથી. ક્લોચંડી વિનાયકો કલિયુગમાં માતાજી અને ગણપતિ સાક્ષાત છે. 10 દિવસ માતાજીનો હવન થયો હતો અને દરરોજ 108 દીવડાની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં પૂજારી યુવરાજગીરી મહારાજ, બિપિનભાઈ પટેલ, પ્રતિકભાઈ આછવણી, કથાકાર ભાસ્કરભાઈ દવે, વિજયભાઈ તિવારી સહભાગી બન્યા હતા. છેલ્લે દિવસે આરતીની જ્યોતમાં બધાને માતાજીનું દર્શન થયું હતું. રાજરાજેશ્વરી જગદંબાનો જય જયકાર થયો હતો અને આજે औरंगा नदीના ભેરવી ઓવારે માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.